તો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત બ્રિજને લઈને લોકોના જીવ પડીકે બંધાયા છે। સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ પરનો બ્રિજ એકદમ ભંગાર હાલતમાં છે। પ્રજા સરકાર નહીં, હવે ભગવાન ભરોસે છે તે વાક્ય અહીં યથાર્થ ઠરે છે, કારણ કે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ પુલ ગમે ત્યારે મોટી દુર્ઘટના નોંધી શકે છે। સુરેન્દ્રનગરનો રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ પ્રજા માટે જીવલેણ બની ગયો છે। પુલ પરથી પસાર થતા ભારે વાહનોને કારણે આખો પુલ ધ્રુજી ઉઠે છે, જે તેની અત્યંત જર્જરિત સ્થિતિનો પુરાવો છે। પુલની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે। પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે, અનેક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જે વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે। આશ્ચર્યજનક રીતે આ પુલનું અનેક વખત સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં તેની સ્થિતિ સુધરી નથી, જે સમારકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે। શું તંત્ર માત્ર દેખાવ ખાતર સમારકામ કરી પ્રજાના પૈસાનો વ્યય કરી રહ્યું છે? ખાડામાં એટલા પરેશાન થયું છે ને અમે કે એની કોઈ હદ જ નહીં, ગમે તારે એક્સિડન્ટ થવાની। અને આ પુલ જ એવો પહેલા પ્રથમ તો નકરો વાઇબ્રેટ જ લે કરે છે। સમસ્યા વાળું તો છે જ તે આ પુલમાં। આ ખાડા રહ્યા ની કેટલાય સમયથી છે, છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું આ ખાડા નિરાકરણ આવતું જ નથી। આને જ્યારે ચોમાસું આવે ને તો આનેથી ને ભયંકર આ દેખાતા જ નથી। આ પાણી ભરાઈ જાય ને તે ખાડા એમ નામ સીધું સબુક દઈને થઈ જાય। ગમે ત્યારે પુલ તૂટી જાય એવી સંભાવના છે, શું કહેશો? હા, એવું તો લાગે જ છે, પણ અમારે તો શું કરવું? મારી બેબી અહીંયા ભણે છે સામે કાંઠે ડેરીએ, તો એને લેવા મૂકવા તો જવામાં અમારા એક જ પુલ છે। અત્યારે જે આપણે દૂધની ડેરીથી પાછળ જતો જે પુલ છે, જે રાજકોટ તરફ જવા માટે મેઇન જેને કહેવાય કે આ પુલ છે, ત્યાંથી મોટાભાગે નાના અને મોટા વાહનો પણ અહીંથી પસાર થાય છે। અને જે કાલે ગમખ્વાર અકસ્માત થયો પુલનો, એના અનુસંધાને કેવું આ પુલ પણ જર્જરિત હાલતમાં છે, ધીમે ધીમે હલી રહ્યો છે। મોટા ખાડા નીકળે જો તમારી સામે જ અત્યારે પણ ધ્રુજારી મારી રહ્યો છે, મોટા મોટા ખાડા પડેલા છે। તાત્કાલિક આનું સમારકામ કરવામાં આવે અને આનું રીચેકિંગ કરી અને આની સ્ટ્રેન્થ જાણવામાં આવે એ અતિશય જરૂરી છે। આ જોખમી પુલ પરથી રોજના 2000થી વધુ વાહનો પસાર થાય છે, ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું તાત્કાલિક ટેસ્ટિંગ કરવા અનિવાર્ય છે। પ્રજાના જીવ સામે જોખમ હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કેમ છે? શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી જ તંત્રની આંખો ખુલશે? આ પુલની પરિસ્થિતિ એ ખરાબ તો છે। હમણાં થોડા સમય પહેલા જ રિપેર કર્યો હતો, બરાબર, તો અત્યારે આવી હાલત છે। પણ છે વાહનો ચાલે તો ધ્રુજે છે, ખાડા પડેલા છે બધું। એટલે શું આમાં બનાવનારાનો ઘણા બધા પૈસા ખાધા હોય એવું લાગે છે, બરાબર। સરકારે ધ્યાન આપ્યું નથી એમાં। આ જર્જરિત પુલ પરથી પસાર થવું એ પ્રજા માટે મોતને આમંત્રણ આપવા સમાન છે। જો તંત્ર હજુ પણ બેદરકારી દાખવશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર પરિણામ માટે તે જવાબદાર રહેશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।